મિત્રો, ગુજરાતની અંદર બહુ પ્રસિદ્ધ એક કહેવત છે કે પહેલું સુખ તો કે જાતે નર્યા, બીજું સુખ તો કે કોઠીએ જાર, ત્રીજું સુખ તો કે સુલક્ષણી નાર, ચોથું સુખ તો કે સંસ્કારી બાળ. અને આવા બધા સુખોથી રેલા ભરેલા ઘર તો કોને ન ગમે. પરંતુ આજે સુખની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ઘરે ઘર પ્રશ્નોથી ગૂંચવાઈ રહ્યા છે. પ્રશ્નમાં જુઓ તો મોટા ભાગના પ્રશ્નો તો કે પતિ પત્નીના મન જુદા, પરસ્પર શંકાશીલ સ્વભાવ, અન્યોન્ય લાગણીનો અભાવ, પતિનો ક્રોધિત સ્વભાવ, પત્નીમાં સમાનદાર વૃત્તિની ઉણપ, સાસુઓના પ્રશ્નો, ભાઈ ભાઈના ઝઘડા, પિતા અને પુત્રો વચ્ચે વૈચારિક મતભેદો, બાળકોમાં તો કે અભ્યાસમાં નિષ્ફળતા, પરિવારને કલંક લગાડે તેવા કૃત્યો, બીજા અનેક પ્રશ્નો જેમ કે ધંધાના પ્રશ્નો, બીમારીના પ્રશ્નો, છૂટાછેડાના પ્રશ્નો. આવા બધા પ્રશ્નોથી કેટલાય પરિવારો વેરવિખેર થઈ રહ્યા. ત્યારે એવા સંજોગોની અંદર પર ડે યાની કે રોજ આવા અભ્યાસ કરીને તમારા જીવનને બચાવો. હેલ્થ, વેલ્થ અને હેપીનેસની દુનિયામાં પ્રવેશ કરો. ભૂખ લાગવી, ઊંઘ આવી, પેટ સાફ આવવું એ તો બાય પ્રોડક્ટ છે. જીવનની અંદર મસ્તીથી જીવવું છે તો આ અદ્રશ્ય આલ્કલાઇન બ્રેકફાસ્ટ નાસ્તો કરો અને બપોરે એસિડિક મતલબ રાંધેલું ખાવાનું અને સવારના આલ્કલાઇન મતલબ સૂર્યના કિરણથી પાકેલું. તો એ ઉર્જાવાન શરીર બનાવવાના એક પ્રયોગમાં પ્રવેશ કરીએ આપણે અને રોજ આવા અભ્યાસ કરીને આપણું જીવનને ધન્ય બનાવીએ. યસ મિત્રો, બડી મસ્તીથી જીવવાનું છે, મોજથી જીવવાનું.